તો પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને મળ્યા હતા અને દર્દીઓ સાથેની વાતચીતના આધારે હોસ્પિટલની બેદરકારી સામે આવી છે તેવું નીતિન પટેલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું। દર્દીઓના ઓપરેશન અંગે કોઈની મંજૂરી નથી લેવાય। આટલી ઝડપથી કેવી રીતે મંજૂરી મળી સર્જરી માટેનું એ પણ એક મોટો સવાલ છે। આ બહુ મોટી બેદરકારી હોવાનું પણ નીતિન પટેલે જણાવ્યું અને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ તેમણે દર્દીઓને બાંહેધરી આપી। બે દર્દીઓના મૃત્યુ થયા બાદ આખો મામલો સામે આવી ગયો હતો, પરંતુ જે દર્દીઓના પરિજનો છે તેમણે હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો। બે દર્દીના મૃત્યુ નિપજ્યા બાદ હોસ્પિટલમાં તેમણે તોડફોડ મચાવી હતી। આ સમગ્ર ઘટના બાદ પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને મળવા માટે પહોંચ્યા હતા। તેમની સાથેની વાતચીત બાદ તેમણે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું અને કહ્યું કે હોસ્પિટલની બેદરકારી સીધી રીતે છતી થાય છે। દર્દીઓના ઓપરેશન અંગે કોઈની મંજૂરી નથી લેવાય તે સૌથી મોટો લૂપ પોઈન્ટ છે। એટલું જ નહીં, આટલી ઝડપથી કેવી રીતે મંજૂરી મળી સર્જરી માટે એ પણ સૌથી મોટા સવાલ ઊભા કરે છે। એટલું જ નહીં, આ બહુ મોટી બેદરકારી હોવાનું પણ નીતિન પટેલે સ્પષ્ટપણે કહ્યું છે અને જે પણ કસૂરવાર આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ઠરશે તેની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી દર્દીઓ સાથેની વાતચીત પરથી તેમણે કહ્યું હતું। પણ નીતિન પટેલે દર્દીઓ સાથે સીધી વાતચીત કરી એ વખતે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કારણ કે આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ ભારે હોબાળો મચ્યો હતો। બેન આ બાજુ બેન દર્દીઓને સીધા હૃદય રોગના દર્દીઓ ગણી એમની એન્જિયોગ્રાફી કરવામાં આવી અને કેટલાકની એન્જિયોપ્લાસ્ટી પણ કરવામાં આવી। હજુ પૂરેપૂરા આંકડા મારી પાસે નથી, હું બધાને મળીને અત્યારે માહિતી મેળવું છું, પણ 19 જેટલા દર્દીઓને એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની મંજૂરી પણ જે માગી હોય મા યોજનાના PM જય યોજનાના લાભાર્થી તરીકે એની મંજૂરી પણ તરત જ મળી ગઈ। આમ તો સ્વાભાવિક રીતે સારી હોસ્પિટલો, મોટી હોસ્પિટલોમાં આવા દર્દીઓની જ્યારે સારવાર થતી હોય, ઇવન આપણી સરકારની સિવિલ હોસ્પિટલમાં પણ, UN મહેતા હોસ્પિટલમાં પણ આવા દર્દીઓને દાખલ કરવામાં આવે તો જો મોટું ઓપરેશન કે કોઈ બીજી કોઈ વધારે ખર્ચવાળી સારવાર કરવી હોય તો એની મંજૂરી માગવાની હોય છે અને ઓનલાઈન મંજૂરી આવતા સમય લાગતો હોય છે। પણ મને જે માહિતી મળી એ પ્રમાણે અહીંયા બધાની મંજૂરી પણ મળી ગઈ અને જેમના ઓપરેશન થયા એ પૈકીના 2 વ્યક્તિઓનું દુઃખદ અવસાન થયું છે। એમાં એક બારોટ જ્ઞાતિના છે, એક સેનમા જ્ઞાતિના છે। એક ભાઈ 45 વર્ષની ઉંમરના હતા બારોટભાઈ અને એક સેનમાભાઈ લગભગ 65 વર્ષની ઉંમરના હતા અને બીજા 10 દર્દીઓ અત્યારે હોસ્પિટલમાં સારવાર